સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પાણી વિતરણની વ્યવસ્થા ખોરવાઈ જવાની શક્યતા છે। મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા કર્મચારીઓએ પાણી વિતરણ બંધ કરવાની ચીમકી ઉચ્ચારી છે। તો સુરેન્દ્રનગર, વઢવાણ, જોરાવરનગર અને રતનપર સહિત વિસ્તારમાં પાણીના વિતરણનું કામ કરતા 60થી વધુ કર્મચારીઓને છેલ્લા 7 માસથી પગાર મળ્યો નથી। તો કર્મચારીઓએ આ મુદ્દે મહાનગરપાલિકામાં વારંવાર રજૂઆત કરી હતી। તો તંત્ર દ્વારા 1 માસનો પગાર ચૂકવવાની વાત કરીને મામલો સાથ પાડવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ કર્મચારીઓએ આ પ્રસ્તાવ સ્વીકાર્યો નથી। તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આગામી સમયમાં તેમનો બાકી પગાર નહીં ચૂકવાય તો શહેરી વિસ્તારોમાં પાણી વિતરણ વ્યવસ્થા સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે। તો હોળી, ધૂળેટી અને ઈદના તહેવારો નજીક આવી રહ્યા છે, ત્યારે પાણી વિતરણ બંધાવી તંત્રમાં દોડધામ મચી ગઈ છે। તો નાગરિકોને પીવાના પાણીની સમસ્યા ના થાય તે માટે તંત્રએ તાત્કાલિક ઉકેલ લાવવો જરૂરી બન્યો છે। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।